ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા પ્રસૂતિ દરમિયાન સુમિત્રાબેન ચૌહાણ અને તેના નવજાત શિશુના મોત મામલે પરિવારજનો અને કોળી સમાજ દ્વારા રાધે કૃષ્ણ હોસ્પિટલ ખાતે શાંતિપૂર્ણ ધરણા કરવામાં આવ્યા હતા। ઘટનાને 6 દિવસ વીતી ગયા હોવા છતાં પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો નથી। પરિવારે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી ન્યાયની માંગ કરી છે। અહેવાલ કિશનભાઈ બારૈયા, ભાવનગર। ચૌહાણ નિલેશ। રાધા કૃષ્ણ હોસ્પિટલ ભગવતી સર્કલ પાસે કાળિયાબી। મારા ઘરના ને એક્સપાયર થઈ જાય, ડિલિવરી માટે લાયા હતા। અને મારા ઘરના ને મારા બાળક બે એક્સપાયર થઈ ગયા। ડોક્ટર ની બેદરકારી કારણે। કેટલા દિવસ છે તમારે? મારા આજે 6 દિવસ થયા। 6 દિવસ છે। ડોક્ટર તરફથી કોઈ જવાબ આપવામાં આવેલો છે? નહીં, કોઈ કાંઈ નથી આપ્યો। ફરિયાદ કરવા અમે લંબાગ પોલીસ સ્ટેશને ગયા હતા। બધે જ કોઈ હજી ફરિયાદ નથી લીધી। હજી તમારા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો નથી, શું એ વાત સાચી? હા, 6 દિવસ છે। હજી સલ્ટી હોસ્પિટલ છે। અમારી એફઆઈઆર લખી। એફઆઈઆર માં કેનો ઉલ્લેખ થવો જોઈએ? ડોક્ટર ની બેદરકારીનો અમને ન્યાય મળે। એની સિવાય શું માંગ છે? દવાખાના પકડો ને રાધે કૃષ્ણ હોસ્પિટલ ને સીલ મારો। પોલીસ તંત્ર પાસે શું માંગ? પોલીસ તંત્ર પાસે માંગ છે કે અમને ન્યાય અપાવો। બે મારી દીકરીઓ છે, ન્યાય અપાવો। પોલીસે તમે જ્યારે ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે શું કીધેલું તમારે? કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પહેલા ફરિયાદ ન થાય। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો? એ અમને હજી કાંઈ કીધું નથી। કોઈ જાણ કરવામાં નથી આવી? તમારી માંગ પૂરી નહીં તો તમે શું કરો? ત્યાં લગે છે અમે બેસીશું, હજી ચાલુ રાખશું અમારું આંદોલન। તમે ક્યાં ગયા અત્યારે જે ઘટનાક્રમનો હિસાબથી તમારે અધિકારી બધા હોસ્પિટલ આવ્યા તો તમારે કયા અધિકારી આવ્યા તમારે એફઆઈઆર થઈ જાય ત્યાં જાય પછી એમ કે હજી ખાલી નિવેદન લઈ લઈને એફઆઈઆર લખતા નથી। કયા અધિકાર તમારી પાસે? કોણ આવ્યું તમારી પાસે? બધા ઘણા સાહેબ આવી ગયા, મોટા મોટા ડીએસપી, એસપી સાહેબ, પીઆઈ કે તમે જાઓ, તમારી એફઆઈઆર થઈ જાય, ત્યાં જાવ એટલે અમને પાછા મોકલી દે। કોણ મોકલી દે? અહીંયા મોટા સાહેબ જ છે। તમારું નામ? સોનલબેન। શા માટે બેન અહીં આવ્યા છો તમે અત્યારે? અત્યારે અમારા દીકરીને ડિલિવરી માં લાવ્યા હતા, 2 કેસ ખલાસ થઈ ગયા એટલે અમે આવ્યા। કેટલા દિવસ? આ 6મા જમણ। શું તમારી માંગ? અમારી માંગ એમ કે ન્યાય અમને અપાવો। આ છોકરીઓનું કોણ? તમારા દ્વારા એવો એક આક્ષેપ છે કે હોસ્પિટલમાં ઉપર કોઈ અન્ય વ્યક્તિ હતા, એની તમારે ડિગ્રીની માંગ કરી, એ શું? હા, એ ડિગ્રીની માંગ કરવાની કે છેલ્લે મેડમ આવ્યા ત્યાં સુધી બધા પટ્ટાવાળા નીતિ હતા। નહીં હતા જ નહીં, કોઈ નહોતું। છેલ્લે મેડમ આવ્યા, 3 વાગ્યા સુધી બધા મહેનત કરી તો અમને એમ કહેવાય ને બીજા દવાખાને વ્યા જાવ। રાધા કૃષ્ણ હોસ્પિટલમાં અમારા દીકરીને લાવ્યા હતા, એનો અમને ન્યાય મળવો જોઈએ। બસ દવાખાને ને સીલ મારો, મેડમ ને હાજર કરો। આ 6 દિવસ થયા, એ મેડમ દેખાતા નથી। અમારા છોકરા ભૂખ્યા ને તરસ્યા 6 દિવસ હેરાન થાય છે। જયારે ઓલા બગદાણા વાળા નવનીતભાઈ નું થયું હતું તો આખા ગામથી કોળી સમાજ આવ્યો હતો, તો અમારે ત્યાં બગે જીવ ગયા છે। તો અત્યારે લગીને બધા ક્યાંય ગયા છે? ઉઈ ગયા છે। 6 દિવસ થી અમે કેટલા હેરાન થયું છે। જાગો જાગો, બધા જાગો, ક્યાંય ગયા કોળી સમાજ બધા? અમારે બબે જીવ ગયા છે। આ 6 દિવસ થયા, ઉઈ ગયા છે બધા। અક્ષય પરખ માંથી મોટી મીટિંગ કરી હતી, ગામથી બધા આવ્યા હતા, અત્યારે બધા ક્યાં ગયા છે? બસ અમને ન્યાય મળવો જોઈએ। અમારા દવાખાને લાવ્યા હતા, રાત આખી હેરાન કરી હતી, ડોક્ટર ની બેદરકારી છે, રાત આખી હેરાન કરી હતી। અને કોઈ એમ જીવ વહી ગયો, કોઈ એને ઢળીને અંદર લઈ ગયા છે, એનું સીઝર કર્યું, જીવ વહી ગયો તોય ને કોથળી કાઢ નાખી, અને બાળક જીવતા જ પેદા થયેલું હતું। અને આ ડોક્ટર ની બેદરકારી થી બાળકને એમને મેકી દીધું, અને બાળકનો જીવ એમાં વહી ગયો। રાધે કૃષ્ણ હોસ્પિટલમાં બસ અમે આમને બેઠા જ રહીશું ત્યાં લગી ન્યાય મળવો જોઈએ અમને।
અને આ લોકોને પકડો અને દવાખાનાને સીલ મરાવો અને મેડમ ને હાજર કરો. તમારી માંગ અમારે એફઆઈઆર દાખલ નથી કરતા. પોલીસ સ્ટેશને ગયા કેવી ફરિયાદ લેવામાં તો એ કીધું તો અમે એફઆઈઆર ફાડી દઈશું, પણ અત્યારે એ દાખલ કરતા જ નથી. કહેવામાં પોલીસ પ્રશાસન દ્વારા તમને શું કહેવામાં આવે છે? રિપોર્ટ આવે ને પછી એમ કે રિપોર્ટ આવે પછી અમે એફઆઈઆર ફાડી જ નથી FIR. આ ઘટનાને કેટલા દિવસ થયા? 6 દિવસ થયા. 6 દિવસમાં હજી નથી. રિપોર્ટ તમારી પાસે નથી મળ્યો તમને? નહીં હજી કઈ આવ્યું નથી. દબાઈ ગયું. તમારું નામ? મારું નામ ગીતાબેન નાનુભાઈ મીર છે. બેન, તમે કઈ જગ્યાએ બેઠા છો અને શું લાવો અમે આજે અહીંયા ભગવતી સર્કલ કાળિયા રાધે કૃષ્ણ હોસ્પિટલે બેઠા છીએ. શું કારણ? અમારા સમાજના દીકરી 6 દિવસ પહેલા જે ઓફ થઈ ગયા ડિલિવરી માટે, એ અને એનું બાળક, એને એફઆઈઆર કરીને એના ન્યાય માટે અમે બેઠા છીએ અત્યારે. 6 દિવસ થયા તમે એફઆઈઆર કરવા ગયા તો શું કહેવા? ના, પરિવારજનો સાથે ગયા હતા અમે. એમને એવું કહેવામાં આવે છે કે પીએમ રિપોર્ટ આવે પછી એમને એફઆઈઆર નોંધવામાં આવશે. જે ગુનેગાર હશે એને સજા ચોક્કસ થશે. તમારી માંગ? અમારી માંગ એવી છે કે અમે પહેલા તો એ જાણવા માંગીએ છીએ કે બેન અહીંયા જ્યારે ટ્રીટમેન્ટ લેવા આવ્યા, એમની સતત અહીંયા સ્ટાર્ટિંગથી દવા શરૂ હતી. અમને જાણવા મળ્યું છે પરિવાર દ્વારા કે જે બેનને પ્રસૂતિ સમયે 7મા મહિને ઇન્જેક્શન આપવાનું હોય એ ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું નથી, અને એમનું બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ હતું. એ ભાગ્યે જ મળે છે, અને એના એવી જાણ પણ નહોતી કરી. અને જ્યારે સિઝેરિયન કરવાનું હોય ત્યારે આગોતરું આયોજન કરવું પડે છે, બ્લડની વ્યવસ્થા રાખવી પડે છે. અને જ્યારે ઓ નેગેટિવ બ્લડ હોય ત્યારે તો ખાસ કરીને બ્લડ એ સાથે હોય ત્યારે જ સિઝેરિયન કરવાનું શરૂ કરવામાં આવે છે. આવો પણ કોઈ પ્લાનિંગ નહોતું. અને પરિવારનું કહેવું છે કે અહીંયા 4 વાગે લાવ્યા હતા, પછી સતત એની સારવાર ચાલુ હતી, અને ડોક્ટર જે છે એ 3 વાગે આવ્યા છે. એના પહેલા જે 2 ભાઈઓ અને એક બેન હતા એમની ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા, એના કારણે કઈ બી મિસ્ટેક થઈ હોય એવું પણ લાગી રહ્યું છે. તો એ ભાઈઓ અને બહેનોની ડિગ્રી શું હતી એવું પણ પરિવાર જાણવા માંગે છે. જે ટ્રીટમેન્ટ કરતા હતા એના ડોક્ટર હતા કે એની જાણ નથી અને એ જાણવા માંગીએ છીએ. ડોક્ટર હાજર હતા? ડોક્ટર હાજર નહોતા. પરિવારનું કહેવું છે કે રાતના 3 વાગે ડોક્ટર આવ્યા, અને કદાચ એ સીસીટીવી ફૂટેજમાં પણ હશે. તમારી માંગ પૂરી નહીં થાય તમે અમે સતત આ રીતે કાર્યક્રમો કરતા રહેશું.